મેડમ અને થેન્ક યુ મિસ પ્રતિભા મેડમને કે એને અમે જોતા હોઈએ છીએ સ્ટેજ પર ત્યારે બહુ એવું થાય છે કે લેડીઝોને એક પાવર મળે છે અને આજે આ લેવલ એચિવમેન્ટ થયું છે તો થેન્ક યુ પૂરી ટીમને. ટીમ વગર આ વસ્તુ શક્ય નથી. અને મારી વાત કરું તો હું એક સિમ્પલ હાઉસવાઈફ હતી. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મારો પહેલો ચેક 20 રૂપિયાનો હતો. આજે કેટલી લેડીઝો એવી છે જ્યારે શરૂઆત કરે છે અને નાની ઇન્કમ દેખાય છે તો આપણે કામ કરવાનું બંધ કરી દઈએ છીએ. પણ મને એક જિસ્સો અને જૂનું નહોતું, કંઈક લાઈફમાં બનવું છે એટલા માટે મેં શરૂઆત કરી હતી. મેં મારા ચેકને નહોતા જોયા, મને કામ કરવું બહુ ગમતું હતું, લોકોને મળવું બહુ ગમતું હતું, એના માટે મેં શરૂઆત કરી હતી. પણ જ્યારે શરૂઆતમાં હસબન્ડે ના પાડી દીધી કે કામ નથી કરવાનું તો ઘરમાંથી બહુ બધા પ્રોબ્લેમ આવે છે અને પ્રોબ્લેમની સાથે રહીને કામ કરવાનું હોય છે. અને એ સમયે મને 2 કલાકની પરમિશન મળતી હતી, છતાં પણ મેં મારી જર્ની કન્ટિન્યુ શરૂ રાખી. કારણ કે 2 કલાક એ મારી લાઈફનો આવો સરસ યુટર્ન લાવશે એની મને કોઈ ખબર નહીં હતી. અને આટલી મોટી ઇન્કમ, આટલું કહીએ કે કાર ફંડ એચીવ થઈએ, ફોરેન ટ્રીપ મળે, એ કોઈ સપના નહોતા મેં જોયા ત્યારે શરૂઆત થઈ હતી ત્યારે. પણ ફ્રેન્ડ્સ, હું એટલું જ કહીશ કે લેડીઝને ઘરની બહાર 4 દિવાલની વચ્ચે રહીએ છીએ, ઘરની બહાર નીકળવાનો મોકો નથી મળતો. આ એક પ્લેટફોર્મ એવું હોય છે કે જે આપણને ઘરની બહાર